વરસાદી પાણીની નુકસાનીને લઈને નવસારીમાં મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક। નવસારી અને વલસાડમાં નુકસાનીને લઈને મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક। નવસારી જિલ્લા કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીએ આ બેઠકનું આયોજન કર્યું। બેઠક યોજવામાં આવી। જળશક્તિ મંત્રી CR પાટીલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। વલસાડના સાંસદ ધવલ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત। વલસાડ અને નવસારી જિલ્લામાં નુકસાની અંગે મુખ્યમંત્રીની આ સમીક્ષા। તો વરસાદી પાણીથી જે નુકસાન થયું છે નવસારીમાં એને લઈને મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી, જેમાં જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા। વલસાડના જે સાંસદ છે ધવલ પટેલ તે પણ ઉપસ્થિત રહ્યા છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે અને કયા કયા વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે, કેવી પરિસ્થિતિ છે એની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી। તો વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા અને કઈ કઈ જગ્યાએ કેટલું નુકસાન થયું છે, કયા પ્રકારનું નુકસાન થયું છે એ તમામ વિગતોને લઈને મુખ્યમંત્રીએ બેઠકનું આયોજન કર્યું અને આ બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા મુખ્યમંત્રીએ કરી છે કે વર્તમાન પરિસ્થિતિ શું છે, કેટલું નુકસાન થયું છે, કઈ રીતે સહાય કરવામાં આવે, તમામ વિગતોને લઈને ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે, સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। આ અગાઉ સુરત મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને સુરતમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી એની સમીક્ષા, એનું નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું। સુરત બાદ તેઓ નવસારી પહોંચ્યા। નવસારીમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને કયા વિસ્તારમાં વરસાદને કારણે વધારે નુકસાન થયું છે, અત્યારે કેવી સ્થિતિ છે એને લઈને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। તો નવસારી જિલ્લા કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીએ આ બેઠકનું આયોજન કર્યું છે અને આ બેઠકમાં મુખ્ય મુદ્દો એ છે કે જે ભારે વરસાદ થયો 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં, એમાં પણ ખાસ કરીને સુરતમાં, વલસાડમાં, નવસારીમાં, એને લઈને આ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી નવસારી પહોંચ્યા અને ત્યાં નવસારીમાં કયા પ્રકારની સ્થિતિ છે, સાથે વલસાડમાં કયા પ્રકારની સ્થિતિ ભારે વરસાદને કારણે સર્જાઈ, કયા કયા વિસ્તારમાં નુકસાન થયું, કયા પ્રકારનું નુકસાન થયું, એ તમામ વિગતોની માહિતી મુખ્યમંત્રીએ મેળવી છે અને એને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે, એની સમીક્ષા કરવામાં આવી રહી છે। કેમ આ પરિસ્થિતિ સર્જાઈ એ પણ એક મુખ્ય મુદ્દો છે કે કયા કારણોસર વરસાદી પાણી ભરાયા એને લઈને પણ ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત છે, સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે સુરત અને વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ફ્લડ જેવી સ્થિતિ આવી। એનું આજે પૂરું રિવ્યુ બેઠક આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષસ્થાનમાં અને સાથે સાથે આપણા કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબની સાથે રાખવામાં આવી। આના અંદર સુરત, એના પછી નવસારી અને વલસાડનું એકદમ વિગતવાર જાણકારી અને રિવ્યુ લીધી। આ ત્રણેય જિલ્લામાંથી જે પણ જરૂરિયાત હોય રાજ્ય સરકાર તરફથી કે કેન્દ્ર સરકાર તરફથી બધી જ પૂરી પાડવા માટે આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। એ નદીઓમાં ઉપરવાસ વરસાદ હોવાના કારણે પણ નીચે નુકસાન થતું હોય છે, પણ આ વખતે